સમાચાર રાજકોટમાંથી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે આરોપી મનસુખ સાગઠિયા કોર્ટમાં પરિવારને મળવા મામલે તપાસ આદેશ થયા છે। જાપ્તામાં લઈ ગયેલા પીએસઆઈ જેએસ નકુમ સામે તપાસ આદેશ અપાયા છે। હેડ કોન્સ્ટેબલ કિશોર મંગળદાસ, કોન્સ્ટેબલ રાહુલ કાળુભાઈ સામે પણ તપાસ આદેશ અપાયા છે। કોર્ટમાં પરિવાર સાથે મુલાકાત કરતા આરોપીનો વિડીયો વાયરલ થયો હતો। સમગ્ર મામલે પોલીસ કમિશનરે કડક તપાસ આદેશ આપ્યા છે। તપાસ બાદ જવાબદારો કેદી પાર્ટી અને કર્મીઓ સામે પગલાં લેવાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો આરોપી સાગઠિયા પરિવારને મળવા જતા જ આ મામલે હવે તપાસ થઈ શકે છે। સમગ્ર મામલે પોલીસ કમિશનરે કડક તપાસ આદેશ આપ્યા છે। તપાસ બાદ જવાબદાર કેદી પાર્ટી અને કર્મીઓ સામે પગલાં લેવાય તેવી શક્યતાઓ અહીંયા વ્યક્ત કરવામાં આવી છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના સમગ્ર મામલે કે જ્યાં મુખ્ય આરોપી મનસુખ સાગઠિયા કોર્ટમાં પરિવારને મળવા મામલે તપાસ આદેશ છે। સંવાદદાતા રોનક મજેઠિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, શું વિગત? હજી એના ગત શુક્રવારે જ્યારે ખોટી મિનિટ્સ બુક બનાવવાના કેસમાં જે મનસુખ સાગઠિયા છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે એનો એક વિડીયો છે તે વાયરલ થયો હતો। તેમાં જે મનસુખ સાગઠિયા છે તે પોતાના પરિવાર સાથે કોર્ટમાં જે રજૂ કર્યા પહેલા મળી રહ્યો હતો। કોર્ટના પરિસરની બહાર પણ તે પોતાના પરિવાર સાથે મળી રહ્યો હતો, કોર્ટ પરિસરની અંદર પણ પોતાના પરિવાર સાથે વાતચીત કરી રહ્યો હતો તેવા વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। અને આને લઈને જે કેદી પાર્ટી હોય છે જેલની, જેને જે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાનું કામ હોય છે તેની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા હતા। અને આ જે વિડીયો વાયરલ થતા પોલીસ કમિશનર બ્રિજેશ ઝા સુધી પણ આ વાત પહોંચી હતી ને તેમણે આ સમગ્ર મામલે તપાસના આદેશ પણ આપ્યા છે। હેડક્વાર્ટરના એસીપી છે પઠાણ, તેમને આ સમગ્ર મામલાની તપાસ છે તે પણ સોંપવામાં આવેલી છે ને જે જાપ્તામાં લઈ ગયેલા કેદી પાર્ટીના જે પીએસઆઈ છે, હેડ કોન્સ્ટેબલ છે, અન્ય કોન્સ્ટેબલ છે, તેમની સામે તપાસના આદેશ પણ આપવામાં આવે છે। ને આ તપાસના અંતે જ્યારે તપાસની એસીપી પોલીસ કમિશનરને રિપોર્ટ કરશે ત્યારબાદ જે આ જવાબદાર અધિકારીઓ છે, પોલીસ કર્મચારીઓ છે, તેમની સામે પગલાં લેવાય તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે દેખાઈ રહી છે। હિના, બિલકુલ આભાર। તો પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા હોવાની વિગત।